હાર્દિકભાઈ પટેલ અલ્પેશ ઠાકોરની નવા જૂની ચૂંટણી પહેલા ભાજપમાં પડકો। તમને જણાવી દઈએ અત્યારે ચોંકાવનારા સમાચાર। ફરી એકવાર અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની જો વાત કરવા જઈએ તો અલ્પેશ હાર્દિક પટેલ એવા નેતાઓ છે જે કોંગ્રેસમાંથી આવ્યા છે અને તેઓ ચૂંટણી લડ્યા, ચૂંટણી જીત્યા, અને પરંતુ આગળની ચૂંટણી આવી રહી છે એની વાત કરવા જઈએ તો હાર્દિક અલ્પેશ ટિકિટ મળે અને ઘણા નેતાઓની ટિકિટ કપાય તેવી શક્યતા જોવા મળી રહી છે। અત્યારના જે સમાચારો આવી રહ્યા છે અનુસાર ભાજપ ફરી એકવાર નવા જૂની કરે અને ઘણા નેતાઓની ટિકિટ કાપે। ઘણા નેતાઓ એવા ચહેરાઓ આવશે જે વિચાર્યા પણ નહીં હોય। એવામાં સૌથી મોટો સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે જો હાર્દિક અલ્પેશની ટિકિટ કપાય, કારણ કે આગળના સમયમાં જે આગળ ચૂંટણી આવી રહી છે 27માં, એમાં હાર્દિક અલ્પેશની ટિકિટ કપાય તો શું હાર્દિક અલ્પેશ બેઠા રહેશે? જેમ કે બીજા નેતાઓ બેઠા રહેતા હોય છે એમ હાર્દિક અને અલ્પેશ બેઠા રહેશે? સૌથી મોટો એ સવાલ છે કે આ નેતાઓ એ છે જે આંદોલનકારી નેતાઓ છે, આગળથી કોંગ્રેસથી લડીને આવેલા નેતાઓ છે। આવા નેતાઓની ટિકિટ કપાશે તો શું આ બેઠા રહેશે? તમારો શું વિચાર છે કમેન્ટ બોક્સમાં જણાવો। મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।